કેન્દ્ર સરકારે જીએસટી સ્લેબમાં ઘટાડો કર્યો છે। જીએસટી સ્લેબમાં ઘટાડો થતાં ઉદ્યોગકારોમાં આનંદની લાગણી ફેલાઈ છે। રાજકોટના એન્જિનિયરિંગ એસોસિએશનના હોદ્દેદારોએ આ નિર્ણયને આવકાર્યો। સરકારે આ વર્ષે મોટી ઉદ્યોગને ભેટ આપી છે। બે મોટી ભેટ આપવામાં આવી છે। આ નિર્ણયથી ઉદ્યોગોને ઘણો ફાયદો થશે। 100 સીસીથી નીચેના એન્જિનને પણ 5% જીએસટીમાં લેવાની માંગ કરાઈ રહી છે। જીએસટી કાઉન્સિલની 56મી બેઠક મળી હતી ત્યારે જીએસટી કાઉન્સિલના કેટલાક નિયમોમાં ફેર કરવામાં છે, સ્લેબમાં ફેરફાર કરવામાં આવશે। ત્યારે એન્જિનિયરિંગ એસોસિએશનના પ્રમુખ અને તેના હોદ્દેદારો આપણી સાથે જોડાયા છે। તેમની પાસેથી જ આપણે જાણીએ કે જીએસટીના સ્લેબમાં જે ઘટાડો થયો છે, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશનનો તેનો શું ફાયદો થશે। રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન જ્યારે એન્જિનિયરિંગ ગુડ્સને પ્રમોશન કરવા માટેનું અમારું આ એસોસિએશન છે અને ભારતની અંદર સૌથી મોટું એસોસિએશન, સૌથી મોટી સ્ટ્રેન્થ ધરાવતું એસોસિએશન છે। ત્યારે એન્જિનિયરિંગ ઉદ્યોગ માટે એક જ વર્ષમાં 2 વાર રિફોર્મેશન આપ્યા છે, પહેલાં ઇન્કમ ટેક્સમાં અને હવે જીએસટીની અંદર, જે અમારા માટે ખૂબ સારા સંકેતો છે। અમારા બિઝનેસનો બૂસ્ટ ખૂબ સારી રીતે થઈ શકશે। દેશ વિદેશમાં અમારો જે એક્સપોર્ટ થાય છે એની અંદર અમારું ટેક્સનું રિફોર્મેશન અને સરકાર પાસેથી અમારે રિફંડ લેવાની પ્રોસેસમાંથી પાસ નહીં થવું પડે। ઓલમોસ્ટ 28 અને 18% ટેક્સને એક જ સ્લેબમાં લાવી અને સરકારે ખૂબ સારું કામ કર્યું છે। ઓલ ઓવર 2 ટેક્સ રહ્યા છે અને સુપર લક્ઝરિયસ ટેક્સ 40% જે કર્યો છે એની અંદર અમારી થોડી નારાજગી છે કે જેની અંદર અમારા 1200 સીસીથી મોટા એન્જિનોને એણે 40%માં લીધા, જે ક્યારેય ન ગણી શકાય, કેમ કે આજે 7 સીટર એન્જિન અથવા 2000 સીસીથી નાના એન્જિનોની જીવન જરૂરિયાત છે। એવા પરિવારો વસુધૈવ કુટુંબની સાથે જોડાયેલા છે અને એને માટે આ સીટોની, આવા એન્જિનો, આવી કારની જરૂરિયાત છે, જેને 40% સ્લેબમાં ખૂબ વધારે કહેવાય। તો આદરણીય વડાપ્રધાનશ્રીનો આ એક ખૂબ મોટી સાહસમાં એક વધારાનું અમે સાહસ માટે માગણી કરીએ છીએ કે આને 2000 સીસીના એન્જિનને તમે 18%ના સ્લેબની અંદર સમાવી લો। તો અન્ય ઉદ્યોગકારો પણ આપણી સાથે છે। શું કહેશો આ જીએસટીમાં ઘટાડાને લઈને આપ કેવી અસર માનો છો? હું સમીર વૈષ્ણવ, રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન ડિરેક્ટર। આ એક તો જીએસટીનો જે સ્લેબમાં ફેરફાર કરવામાં આવ્યો એ 8 વર્ષે ફેરફાર કરવામાં આવ્યા છે। અત્યાર સુધી જે 4 સ્લેબ હતા એમાંથી 2 સ્લેબ કરવામાં આવ્યા। 2 કરવામાંથી ઘણા બધા બેનિફિટ થયા છે, જેમ કે સેક્ટર વાઇઝ જોઈએ તો કૃષિ સેક્ટરની અંદર આપણને ફાયદો થયો છે, આરોગ્યની અંદર બેનિફિટ કરવામાં આવ્યા છે, ઓટોમોબાઈલ્સમાં બી બેનિફિટ કરવામાં આવ્યા છે, જ્યારે શિક્ષણ જગતમાં પણ બેનિફિટ છે। તો આનાથી આમ જનતા, મહિલાઓ, યુવા, એમએસએમઈ, મધ્યમ વર્ગ બધાને આનાથી ફાયદો થશે અને આનાથી વેપાર વધે એવી 100% ખાતરી છે। તો અન્ય ઉદ્યોગકારો પણ આપણી સાથે છે। શું નામ આપનું ને આપનો કેવો ઉદ્યોગ છે? મારું નામ આશીષ સરદારા, એઝ અ ટ્રેઝરર હું અહીંયા છું એન્ડ હું એગ્રીકલ્ચર સેક્ટર સાથે જોડાયેલો છું એઝ એ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી। શું કહેશો આ જીએસટીને અસર લઈને શું થશે ફાયદો? જીએસટીનું ખૂબ જ સારું છે, પોઝિટિવ આપણે લઈ શકીએ એવું છે। સામાન્ય જનતાને, આપણે ભારત જનતાને ફાયદો થાય એવું જ છે, કારણ કે એમાં એજ્યુકેશન, હેલ્થ સેક્ટર બધામાં રાહત જ આપેલી છે સરકારે। તો સારી એવી દિવાળી ગિફ્ટ તરીકે પણ તમે ગણી શકો સરકાર તરફથી। ઓટોમોબાઈલ ક્ષેત્રને જે લઈને વાત કરવામાં આવે છે, આપ ઓટોમોબાઈલ ક્ષેત્ર સાથે જોડાયેલા છો, આને કેવી અસર થશે, શું કહેશો લઈને? ઓટોમોબાઈલ ક્ષેત્રમાં અમારે વધારે 28% ઓટોમોબાઈલ કોમ્પોનેન્ટ્સ, ઓનલી કોમ્પોનેન્ટની વાત થઈ છે। જે બાઇક્સની વાત થઈ તો અત્યારે જે 18માં હતું 5 કરવાની વાત તો છે જ, કે જે નાના માણસો વધારે ચલાવે છે, સ્પ્લેન્ડર કે લાઈક એવા, પણ ઓટોમોબાઈલ કોમ્પોનેન્ટ્સ અમારે ઓલરેડી 28 વાળા હતા, એમાંથી ગવર્મેન્ટે 18% કર્યું, તેનાથી અમને જાજુ બધું ઇમ્પેક્ટ આવશે। આજ નહીં ને નજીકના ટાઈમમાં ટૂંકમાં એનું ઉત્પાદન પણ વધશે અને ડિમાન્ડ પણ વધશે। તો અન્ય ઉદ્યોગકારો પણ આપણી સાથે છે, એમની પાસેથી જ આપ જાણવાનો પ્રયાસ કરીશું। શું નામ આપનું? સર, મારું નામ નીલ સાકરિયા છે અને હું રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન સાથે સંકળાયેલો છું અને હું સ્પેશિયલી જે મેડિકલ અને હેલ્થકેર ક્ષેત્રમાં અને જીવન જરૂરિયાતની વસ્તુઓ કે જેનો સ્લેબ 12 અને 18 હતો એમાંથી 5% કરવામાં આવ્યો, તો સામાન્ય પબ્લિક માટે તો તમે એમ જ સમજો કે દિવાળીની ગિફ્ટ જ છે। તો આ દિવાળીની ગિફ્ટ એટલે લોકોમાં હરખની લાગણી જોવા મળશે, શું કહેશો? હા, 100% સાહેબ, લોકોમાં હરખની લાગણી છે જ। તો આ જીએસટીને લઈને જે લોકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા હતા, તેમાં જણાવ્યું કે આ જીએસટી જે સ્લેબમાં ઘટાડો થયો છે તેથી લોકોમાં દિવાળીની ગિફ્ટ સમાન આ વસ્તુ ગણી શકાય। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 30 રાજકોટ।